સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ પીરિયડમાં જોતા હતા કે આપણા અભ્યાસક્રમમાં આવેલા એક સરસ મજાના સુંદર પાઠની વાત કરી રહ્યા હતા. લેસન 6 ભીખુ, જેના લેખક છે ગૌરીશંકર ગોરધરામ જોશી અને તેમનું ઉપનામ છે ધૂમકેતુ. બરાબર ને? તો લાસ્ટ પીરિયડનો આપણે અડધો પાઠનો અભ્યાસ કરી લીધો હતો. આજે આપણે તેમના બાકી રહેલા પાઠનો પણ અભ્યાસ કરીશું. આપણે આ પાઠનો અભ્યાસની શરૂઆત કરી તે પહેલાં હું તમને થોડું આપણે લાસ્ટ પીરિયડમાં શું કર્યું હતું તેના વિશે પણ યાદ કરાવી દઉં. લાસ્ટ પીરિયડમાં આપણે ભીખુ ગોરધરામ જોશીનો અડધો પાઠ ક્યાં સુધી આપણે અભ્યાસ કરેલો તે તમને બધાને યાદ છે ને? વેરી ગુડ. બધાને જ યાદ છે કે આપણે લાસ્ટ પીરિયડમાં પહોંચ્યા હતા કે સોફરે તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડીને મોટર આગળ ચલાવી મૂકી. અહીંયા સુધી આપણે અભ્યાસ કરેલો હતો. તેમજ આ પાઠના શબ્દ સમજૂતી પણ હું તમને હોમવર્કમાં આપેલા, તો તમે બધા જ એ હોમવર્ક પણ પૂર્ણ કરી લીધું હશે. અને જો કોઈનું અધૂરું હોય તો જલ્દીથી તમે હોમવર્ક પૂર્ણ કરી લેશો. દરેકે દરેક પિરિયડનું હોમવર્ક તમારે રેગ્યુલર કરવાનું રહેશે. તમે બધા જ જાણો છો કે આપણે થોડા દિવસો પછી એકમ કસોટી આવી રહી છે, તો તમારે બધાને જ તમારી બુક કમ્પ્લીટ કરી રાખવાની છે. ચાલો આજે આપણે આ નવા અડધા પાઠનો અભ્યાસ જે બાકી છે તે કરી લઈએ. હું પાછો હટ્યો ત્યાં એક જણ સાથે ભટકાયો. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા. એક કંગાલ પર ઇતની રહમ કરો. હવે અહીંયા શું થાય છે તો કે લેખક કહે છે કે ત્યાં સોફરે તો પોતાની ચાલાકીથી તે બાળકને બચાવી લીધો, પણ હું ત્યાં ઊભો રહી ગયો, જેથી હું પાછો હટી ગયો જરા, અને ત્યાં એક જણા સાથે હું ભટકાઈ ગયો. હવે ભટકાયા બાદ તે સામેવાળા વ્યક્તિએ લેખકને કહે છે કે માફ કરજો માસ્તર, એમ કહીને તે તો ત્યાંથી જતો રહે છે. પણ એટલામાં જ લેખકને પાછો તે જ કંગાળ સ્ત્રીનો અવાજ ત્રીજી વખત સંભળાય છે કે એક કંગાલ પર ઇતની રહમ કર દો. રહમ એટલે કે દયા કરો. હવે એ સ્ત્રીનો અવાજ સંભળાય છે ને ત્રીજી વખત, એટલે શું કરે છે લેખક તો આગળ જોઈએ. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં. અંધારામાં મેં નજર ફેરવી. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખમાંથી તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જીવનદોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ એક કલરદાર રાણીના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તે ભોઠો પડ્યો. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. હવે અહીંયા લેખક છે એ જે સ્ત્રી બેઠી હતી ખૂણામાં, એ સ્ત્રી ઉપર નજર કરે છે. ત્યારે લેખકને ખબર પડે છે કે અંધારામાં એક ખૂણામાં બેઠી છે અને તેના પગ પાસે 3 એક નાના છોકરાઓ સૂતા છે, જે ઉઘાડે શરીરે, એટલે કે કપડાં પહેર્યા વિના. હવે એ ખોળામાં એક નાનું બચ્ચું દયામણું રાખીને, એટલે કે એના જે ખોળામાં એક નાનું છોકરું હતું એ દયામણા મોઢા સાથે, એટલે દયાવાન મોઢાવાળા એક નાનકડા બાળકને પણ જોયું કે જે આવનાર જનારની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી. અશક્ત એટલે કે શક્તિ વગરની, નિસહાય હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરતી હતી. ગરીબી હતી એ એના પર અસહ્ય એટલે સહન ન કરી શકાય તેવી રીતે, જુલમ એટલે કે ત્રાસ, જુલમ કરી રહી હતી. એટલે કે એ બાઈ એટલી અશક્ત હતી કે કાંઈ જ કરી શકે એમ નહોતી, અને ગરીબી એટલી હતી કે એના બાળક માટે પણ કાંઈ કરી શકે એમ નહોતી.
ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પણ પરવારી રહ્યું હતું. એટલે કે એની આંખો એટલી ઊંડી ચાલી ગઈ હતી, એટલા ખાડા થઈ ગયા હતા એની આંખની આજુબાજુ કે એમાંથી તેજ પણ ચાલી ગયું હતું. હવે એ પરવારી એટલે ચાલી ગયું હતું. તેજ પરવારી ગયું એટલે કે તેજ ચાલી ગયું હતું. પોતે છોકરા માટે જીવનદોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. એટલે કે એ સ્ત્રીને જોયાથી ખબર પડી જતી હતી કે જાણે કે એ પોતા માટે નહીં પરંતુ પોતાના છોકરાઓની આવરદા એટલે કે આયુષ્યની દોરી છે પોતે, એવું માનીને જીવી રહી હતી. એ એના મોઢા ઉપરથી ખબર પડી આવતી હતી. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. હવે આ જોઈને, પરિસ્થિતિ જોઈને લેખક પાછો પોતાના હાથ છે એ કોટના ખિસ્સામાં નાખે છે. એ ખિસ્સામાં 2 કલાક પહેલાં જ એણે કલરદાર રાણીવાળા રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. હવે ભદ્ર એટલે અમદાવાદમાં આવેલા ભદ્ર કિલ્લાનો વિસ્તારનું નામ છે અને કલરદાર એટલે કે ચાંદીનો રણકવાળો સિક્કો. હવે એ લેખક છે એને એમ થાય છે કે ચાલ હું આને કાંઈ મદદ કરું, પરંતુ એ ખિસ્સામાં હાથ નાખે છે ત્યાં જ એને ખ્યાલ આવે છે કે 2 કલાક પહેલાં જ એણે આ ચાંદીનો સિક્કો જે છે એ વાપરી નાખ્યો છે, એટલે કે ઉપયોગ કરી લીધો છે એનો, કે ભદ્રમાંથી શહેર તરફ આવવામાં, મુસાફરી કરવામાં. એ જ્યારે ભદ્રમાંથી અહીંયા શહેર તરફ આવતા હતા ત્યારે મુસાફરી કરવામાં એનો એ સિક્કો વપરાઈ ગયો હતો. પણ અત્યારે તે ભોઠો પડ્યો, એટલે કે હવે એના પાસે કાંઈ હતું નહીં, એટલે એના હાથમાં કાંઈ આવ્યું નહીં. એનો હાથ છે એ ભોઠો પડી ગયો. માત્ર 3 પૈસા જ હાથમાં ચડ્યા. હવે એના પાસે માત્ર કેટલા બચ્યા હતા પૈસા? 3 જ. 9 આના સિનેમાને રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા હતા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. હવે લેખકને ખ્યાલ આવે છે કે મેં પૈસા તો વાપરી નાખ્યા છે અને હવે મારા પાસે ખાલી માત્ર 3 પૈસા બચ્યા છે. 9 આના સિનેમાને દઈ દીધા છે, એટલે કે એણે 9 આના સિનેમા એટલે કે થિયેટરમાં વાપરી દીધા છે મૂવી જોવામાં, અને 6.25 આના એણે હોટલવાળાને પણ આપી દીધા છે, એટલે કે 6.25 રૂપિયા એણે હોટલમાં જમવાના પણ આપી દીધા છે. એ વિચાર પસાર થઈ જતાં જ વિચારની સાથે સાથે ખિસ્સામાંથી બહાર આવ્યો. હવે શું થાય છે તો કે આ બધા પૈસા એણે વાપરી લીધા હતા, એટલે એ વિચારે છે કે સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી, એટલે કે જો સામાન્યમાં સામાન્ય માણસ હોય એના આવા સામાન્યમાં સામાન્ય વિલાસ એટલે મોજ મજા કરવાના આવા પૈસા જો બચાવી નાખવામાં આવે, એટલે કે આવા સામાન્ય વિલાસ પણ ન કરવામાં આવે તો પણ ઘણા જણા પોષી શકાય તેમ છે, એટલે કે ઘણા જણાને આપણે મદદ કરી શકીએ તેમ છે. એ પસાર થઈ જતા વિચારની સાથે સાથે ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા અને પૈસાના ખડખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કાંઈ ખાવાનું છે? શું છે? લાવ જોઉં. હવે લેખક છે એ શું કરે છે, એના પાસે જે 3 પૈસા બચ્યા હતા તે લઈને પેલી સ્ત્રીના હાથમાં મૂકી દે છે. એ સ્ત્રીને પૈસા આપતાની સાથે જ એનો અવાજ આવે છે, ખડખડાટ, એટલે એના જે ખોળામાં સૂતું હતું બાળક એ ફરીથી જાગી જશે અને જાગીને પાછું જ લેખકને હેરાન કરશે. તો એટલે લેખકને આ વિચાર આવે છે કે પાછું મને ફરી સતાવે એટલે હેરાન કરવું. એટલે લેખક જલ્દીથી એને 3 પૈસા આપીને ત્યાંથી દૂર જતા રહે છે. પરંતુ અનાયાસે એટલે કે અજાણતા જ એના કાનમાં એ છોકરાના અવાજ સંભળાઈ જાય છે, એના શબ્દો સંભળાય છે અને એ છોકરો એની માને પૂછતું હોય છે કે માં, કાંઈ ખાવાનું આવ્યું? લાવને હું જોઉં તો ખરો કે શું ખાવાનું આવ્યું. એટલે કે એના છોકરાને પૈસાની નહીં પરંતુ ખાવાની લાલસા હતી, એને ખાવાની ભૂખ હતી, એને પેટનો ખાડો હતો, એને પૈસાની જરૂર ન હતી. હવે આવી રીતે એ છોકરો રાહ જોઈ રહ્યો હતો કે મને જલ્દીથી ખાવાનું મળી જાય.
ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. હવે આ બાજુ લેખક જુએ છે તો એ સ્ત્રી છે એના છોકરાઓને સમજાવે છે કે ખાવાનું તો ભાઈ લાવવા ગયો છે. હવે પણ ગયો ક્યાં? એ તો ક્યારનો ગયો છે ને બહુ સમય થઈ ગયો, પણ હજી કેમ ના આવ્યો? અને પાછળથી જ લેખકને લારીવાળાએ અવાજ દીધો કે હટો ભાઈ હટો. એ અવાજ સાંભળતા જ લેખક ખસકી જાય છે અને સિંગોડાવાળા એક જાતના સ્વરની વચ્ચેથી પગથી પર ચડી જાય છે. ફૂલોની છાબડીઓ પર, નારિયેલ પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. કાંઈ તહેવાર હતો ને બંને દુકાનોએ રોશની કરી હતી. મારા પગલાં સહજ તે તરફ વળ્યા. હવે શું થાય છે તો આવી રીતે લેખક છે નારિયેલ, ફૂલોની છાબડીઓ પર, નારિયેલો પર, સાબુ પર, ગોળ પર આમ અનેક પદાર્થો પર પોતાની નજર ફેરવે છે અને ત્યાં જ એમની નજર છે એ મીઠાઈની 2 દુકાનો પર પડે છે જ્યાં લોકોની ભીડ જામેલી હોય છે અને કાંઈક તહેવાર હોવાને કારણે આ બંને દુકાનદારો પોતાની દુકાન છે રોશનીથી શણગારી હોય છે. મારા પગલાં એટલે કે લેખક કહે છે કે મારા પગલાં એ સહેજે એના તરફ વળી ગયા, એટલે કે ત્યાં એ બાજુ એ ગયા. દુકાનમાં ગોઠવાયેલી મીઠાઈને જોવા માટે ઘણા બધા ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચળાઓ તરફ જોઈ રહ્યો હતો. અચાનક જ મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. હવે લેખક જુએ છે તો એ મીઠાઈવાળા દુકાન પાસે એક ખૂણામાં એક છોકરો ઊભો છે. દુકાનમાં તો મીઠાઈઓ ગોઠવેલી હતી એટલે ઘણા બધા એના પાસે મીઠાઈઓ લેવા ઊભા હતા, પણ અને એની સાથે સાથે પારસી બાઈઓ પણ મીઠાઈની ખરીદી કરી રહી હતી. પણ સૌથી દૂર ખૂણામાં લેખકે જોયું કે 10-12 વર્ષનો એક છોકરો ઊભો છે અને ખૂબ જ અત્યંત તૃષ્ણાથી એટલે કે ઈચ્છાથી અનિમેષ દ્રષ્ટિએ, અનિમેષ એટલે કે મટકું માર્યા વિના, એક પણ ઝબકારો, એક પણ પલકારો આંખનો માર્યા વિના એ મીઠાઈના થાળ તરફ જોતો હતો અને ખાસ કરીને સૌથી આગળ જે જલેબીનો ચકચકિત ગૂંચળાવાળો જે થાળ પડ્યો હતો એના ઉપર એ જોઈ રહ્યો હતો. અચાનક જ મેં એને જોયો અને મને લાગ્યું કે ભક્તિભાવથી એની દ્રષ્ટિ ત્યાં ચોંટી ગઈ છે, એટલે કે ત્યાં સ્થિર થઈ ગઈ છે એની દ્રષ્ટિ. એ બીજા કોઈને જ જોતો નથી, એ માત્ર ને માત્ર તે જલેબીના થાળને જ જોઈએ છે. એના અંગ પર એકેય સાજું લુગડું ન હતું કે એના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જ જાતના ભાવ પણ ન હતા. હું ધીમેથી જ ગોળ ચકરાવો ખાઈ પેલા છોકરાને પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ફેરવી. તે શાંત લીન બનીને જલેબી નીરખી રહ્યો હતો. લેખક શું કરે છે તો જુએ છે કે એના અંગ પર એકેય સાજું લુગડું નહોતું, એટલે કે એણે કપડાં પહેર્યા હતા પણ એકેય કપડાં એના સાજા નહોતા, બધા તૂટેલા ફાટેલા હતા અને એના ચહેરા પર પણ આશા કે નિરાશાના કોઈ જ ભાવ નહોતા. એટલે કે એને એવી આશા પણ નહોતી કે મને હમણાં જ જલેબી ખાવા મળશે, કે એની નિરાશા પણ નહોતી કે મને જલેબી નહીં મળે. એવા કોઈ જ જાતના ભાવ વગર ઊભો હતો અને તે ત્યાં કને લેખક છે એ ધીમેથી ગોળ ચકરાવો ખાઈ અને છોકરાની બાજુમાંથી નીકળી અને એક ખૂણામાં દૂર ઊભા રહ્યા અને એને જુએ છે કે શું કરી રહ્યો છે. ત્યારે એ શાંત અને લીન બનીને જલેબી નીરખી રહ્યો હતો. એ શાંતિથી જલેબીને જ નીરખી રહ્યો હતો. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જ જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. પાસે જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અડધી આશામાં, અડધી ગેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી. હવે શું થાય છે તો એ છોકરો ઊભો હોય છે ત્યારે એની આ સમાધિ એટલે કે આમ
ઊંડું ધ્યાન, એકી ધ્યાન લગાડીને એ જે આકર્ષાઈને ત્યાં કને જોતો હતો, ત્યાં કને એણે આ સમાધિમાંથી એક જુવાન એ ધ્યાનને તોડવા માટે, એ ધ્યાનને જોઈને એક યુવાન ત્યાંથી પસાર થાય છે ને એ પણ જુએ છે કે આ એકી ધ્યાને, એકી ટસે આ જલેબીને નાનો બાળક જોઈ રહ્યું છે. ત્યારે એણે જોઈને લેખકની સામે હાસ્ય કરે છે, થોડું મુસ્કરાટ કરે છે, એને હસે છે, પણ મારા તરફથી, લેખક તરફથી કોઈ જ જાતનો જવાબ નથી મળતો. એટલે એ દુકાન તરફ જઈ અને પાસે જલેબીનું પડીકું બંધાવી અને ત્યાંથી નીકળે છે. પણ એણે શું કર્યું તો એકાદ જલેબી પોતે ખાઈને એની છોકરા પાસેથી પસાર થાય છે. હવે અડધી આશામાં ને અડધી ગેલછામાં, એટલે કે અડધી આશામાં એટલે કે એને છોકરાને બાજુમાં નીકળતા એને અડધી આશા જાગી જાય છે કે હમણાં જ તે છોકરો છે એ પોતાના હાથમાં જલેબી મૂકશે, અને અડધી ગેલછામાં, ગેલછા એટલે કે ઈચ્છા. હવે એ ઈચ્છામાં એને પોતાનો હાથ છે એ જરા લંબાવી દે છે, એનો હાથ છે એ જરા હથેળી છે એ લંબાવી દે છે. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું ને પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો. ફરી શરીર ઉચક્યું અને તરત નીચો થઈ પોતાનો ભોઠો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાળ પહેરણમાં છુપાવી દીધો. હવે એ બાળક છે એ આવી આનંદમાં આવી અને હાથ તો લંબાવી દે છે, પરંતુ માત્ર સુગંધ જ લઈ શકે છે. એનાથી નજીક જ, તદ્દન નજીકથી પસાર થઈ ગયેલા પડીકાવાળો યુવાન છે ત્યાંથી પસાર થઈ જાય છે. એટલે એનું મોઢું છે પાણી પાણી થઈ જાય છે. એ પોતાના પગ ઉપર ઊંચો થાય છે, નીચો થાય છે અને આખું શરીર ઊંચું નીચું કરે છે. પણ પછી એને ખબર પડી જાય છે કે એને જલેબી આપવાનો નથી, માટે ભૂઠો પડી જાય છે અને પોતાના ભૂઠા પડેલા હાથને પાછળથી પોતાના લગર વગર એટલે કે ગંદા કપડામાં પાછળથી છુપાવી દે છે. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. આગળથી એ આંખ પણ નથી કે શું, એમ કોઈ પારસી બાનું સાથે આવેલા પટ્ટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઊભેલા કોઈએ જા જા જા, અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય, એમ કહી તેને ધિક્કાર્યો. બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી. તે અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ, સાચું કહ્યું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય. તેણે જોરથી મુઠ્ઠી વાળી. અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. હવે તે બાળક છે એને પાછળથી મોટરના ભૂંગળાવાળાનો અવાજ થયો અને આગળથી કોઈ બોલ્યું, એ આંખ નથી કે શું, એમ કોઈ પારસી બાનું એટલે કે પારસી મેડમ, કોઈ સન્નારી હોય એનો પટ્ટાવાળાને ધમકાવે છે કે એ અહીંયાથી ખસ, આંખ નથી કે શું તારી. અને પેલા ઊભેલા કોઈએ જા જા કહીને એણે અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું હોય ને તારે શું લેવાનું હોય, તારે શું લેવું છે, આવું બધું શબ્દો અપશબ્દો કહીને એનું અપમાન કરીને ત્યાંથી એને જવાનું કહે છે અને ધિક્કારે છે. ત્યારે બધાના વેગને દબાવતો હોય એવી જ રીતે એ બધાના જ આવા શબ્દો સાંભળીને એને ખૂબ જ ગુસ્સો આવે છે, પણ તે પોતાના ગુસ્સાને દબાવીને ધીમે અને દ્રઢ પગલે પાછો હટી ગયો અને એકદમ દુકાન પાસેથી પોતાની નજર ખેંચી લે છે અને એને વિચાર કરી લે છે દ્રઢ મનને કે હવે મારે તે દુકાન તરફ જોવું નથી. ને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે, એટલે કે આર્ત એટલે કે દુઃખી સ્વરે એટલે કે અવાજે બોલે છે, દુઃખી સ્વરે અને ફિક્કા હાસ્ય સાથે બોલે છે કે હા ભાઈ, સાચી વાત છે, હું તો સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય. અને એણે જોરથી મુઠ્ઠી વાળી લે છે અને પોતાના ખિસ્સામાં જે પૈસા હોય છે એના અવાજને સાંભળે છે અને એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર, એટલે કે હવે પાછળ એક વખત પણ જોયા વગર ત્યાંથી એ ચાલ્યો જાય છે. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા ચોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. અરે,
કદાચ એ દરવાજાની સાંકડી નીણમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. કદાચ શું એમ જ હશે? સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિત્રું પાથરીને તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું. હવે એ જે નાનો 10-12 વર્ષનો જે ભિખારી હતો, નાનો બાળક હતો, એ એક દુકાને જાય છે અને 6 પૈસાના દાળિયા બંધાવે છે. અચાનક જ એ સ્ત્રીના શબ્દો છે કે એક કંગાલ સ્ત્રી પર ઇતની રહમ કર દો, એ શબ્દો છે એ લેખકને યાદ આવે છે અને એને એમ થાય છે કે કદાચ આ એ જ દરવાજાની સાંકડી નેળમાં જે સડતો કુટુંબ છે, એટલે કે જે ગરીબ સ્ત્રી છે અને એના 3 બાળકો છે નાના નાના, એનો જ આ છોકરો હશે જે એની વાત કરતી હતી કે ભાઈ કંઈક ખાવાનું લેવા ગયો છે. તો એ જ કુટુંબનો આ સ્તંભ હોવો જોઈએ. સ્તંભ એટલે આધાર. આધાર અહીંયા કયો છે કે એ આ કુટુંબનો આધાર હશે કે એના કારણે જ એના ભાઈ ભાંડરું અને એની માં ગરીબ એ પોતાનું પેટ ભરી શકતા હશે. એટલે એનો સ્તંભ હશે કે એના ઉપર આધાર રાખતા હશે. આખું કુટુંબ છે એના ઉપર આધારિત હશે, એટલે એને સ્તંભ કહેવાય. કદાચ શું એમ જ હશે. હવે લેખકને પૂર્ણ વિશ્વાસ થઈ જાય છે કે એવું જ હશે. કદાચ નહીં, પણ આ એ જ છે. સામેની દુકાનમાં હશે બેસીને એ શું કરે છે, ધૂળમાં પોતાનું એક ચિત્ર હોય છે, એટલે કે એક નાનકડો એવો કપડો હોય છે ખરાબ, એને પાથરીને એમાં દાળિયા બાંધી નાખે છે અને એ દાળિયામાંથી એક મુઠ્ઠી ભરીને ખાવા માટે પોતાનું મોં ખોલે છે અને એ વીજળીના પ્રકાશમાં દેખાય છે. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચું આવતું જોયું. તેનું વદન કરમાઈ ગયું હતું ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિત્રામાં પેસી જતી હતી. ભૂખનું દુઃખ ગળી જઈને ચિત્રું વીંટાવી તે 3 દરવાજા તરફ ચાલ્યો. હવે જોયા કરતા હતા લેખક કે શું કરે છે. ત્યારે એણે જે મોં ખોલ્યું હતું દાળિયા ખાવા માટે, પહોળું કર્યું હતું, એ જ મોં છે પહોળું કરેલું તરત જ બંધ થઈ જાય છે અને એને નીચે જોઈને કરમાયેલા મોઢાને જુએ છે. વદન કરમાઈ, એ વદન એટલે કે ચહેરો, એ ચહેરો છે એ કરમાઈ ગયેલો હોય છે અને એણે જે ભરેલી એની દાળિયાની મુઠ્ઠી હોય છે પાછી એણે પોતાના ચિત્રામાં નાખી દે છે. એટલે કે દાળિયા ખાતો નથી પણ એ ચિત્રામાં પાછા બાંધી દે છે. ભૂખનું દુઃખ એ ગળી જાય છે. એટલે કે એને ભૂખ તો લાગી હોય છે પણ એનું દુઃખ એ ગળી જાય છે, એને પચાવી જાય છે. એને એ વિચારતો નથી કે મને ભૂખ લાગી છે તો મારે દાળિયા ખાવા પડે. ચિત્રો વીંટાવી તે 3 દરવાજા પાસે પહોંચી જાય છે અને પેલી સ્ત્રી પાસે જ ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યા ને સ્ત્રીને પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? હવે તે એ જ સ્ત્રી પાસે જાય છે, કારણ કે એનો જ દીકરો હતો માટે ત્યાં જાય છે અને બધા જ એના ભાઈ ભાંડુ હોય છે એને વળગી પડે છે. છોકરાઓ વળગી પડે એટલે કે એને ભેટી પડે છે અને સ્ત્રી જે હોય છે એની માં હોય છે એને તૂટેલી ફૂટેલી જે ગોદડી હોય છે એના ઉપર બેસાડીને પૂછે છે કે બેટા તે કાંઈક ખાધું? ત્યારે કહે છે કે મારા અંગમાં ટાઢની ચમકારી પ્રસાર થઈ ગઈ. હા માં, તે શાંતિથી બોલ્યો. મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. અત્યાર સુધી ક્યાં રોકાયો તો ભાઈ? માં, પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠિયાએ મને જલેબી ખવડાવી. હે? હા માં. હવે એની માં છે એ ફાટેલી તૂટેલી ગોદડી પર બેસી અને એને પૂછે છે કે બેટા તે કાંઈ ખાધું કે નહીં? આ સાંભળીને લેખકની શરીરમાંથી ટાઢની ચમકારી થઈ જાય છે અને એ બાળક પણ કેવો કે પોતાની માથી ખોટું બોલે છે અને કહે છે શાંતિથી કે હા માં, મેં ખૂબ દાળિયા ખાધા ને ખૂબ પાણી પીધું. ત્યારે એનો ભાઈ પૂછે, એના ભાઈ જે નાના હોય છે ભાઈ ભાંડુ, એ પૂછે છે કે અત્યાર સુધી ક્યાં રોકાઈ ગયો તો ભાઈ? ત્યારે એ ખોટું બોલે છે અને કહે છે કે માં, પેલી જલેબીની દુકાન છે ને ત્યાં હું ગયો હતો, ત્યાં મને એક શેઠિયાએ જલેબી ખવડાવી. ત્યારે એની માને આશ્ચર્ય થાય છે. ત્યારે કહે છે હે, સાચી વાત છે? તો કહે છે હા માં, સાચી વાત છે, મેં જલેબી ખાધી છે. અમારો ભાગ
કરતાં છોકરા કૂદી પડ્યા. છોકરો શર્મિંદો થઈ ગયો. માએ તેને સામે ઠપકાને સંતોષથી જોયા કર્યો. બેટા, એવું હોય તો પોતાના ભાંડડાને માટે થોડુંક રાખીએ. તું તો મોટો, તારા પાડ્યા આ મોટા થાય તેમ છે. દાળિયા ક્યાંથી કાઢ્યા? બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને? હા. કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 6 એમ બોલતા તેણે છેવટે કહી નાખ્યું 10. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય. બધાને જ ભિખારી ગણી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ તો ભાંડું માટે જલેબી જતી કરી, દાળિયા પણ ન ખાધા અને ખોટું બોલ્યો અને મદદ. જ્યારે એ પોતાની મા અને ભાઈ ભાંડુ સામે કહે છે કે મેં જલેબી ખાધી છે, ત્યારે એના ભાઈઓ કહે છે કે અમારો ભાગ એટલે અમારા માટે તું ન લાવ્યો. ત્યારે છોકરો છે એ જરાક ભોઠો પડી જાય છે, શર્મિંદો પડી જાય છે કે મેં કહી તો દીધું પણ મેં ખાધું જ નથી. ત્યારે એની મા છે એને સામે ઠપકાથી ને સંતોષથી જુએ છે અને એને કહે છે કે બેટા, એવું હોય તો આપણે આપણા નાના ભાઈ બહેન માટે થોડુંક રાખવાનું. તું તો મોટો છો અને તારા પાડ્યા જ આ લોકો મોટા થાય છે, એટલે કે તું જે લઈ આવસ એનાથી જ એ લોકો પોતાનું પેટ ભરે છે ને મોટા થાય છે. એટલે તું મોટો છો તો તારે હવે તારા નાના ભાઈઓનું ધ્યાન રાખવું જોઈએ. અને દાળિયા ક્યાંથી કાઢ્યા? એની માને બીજો પણ પ્રશ્ન થાય છે કે દાળિયા લઈ આવ્યો એ ક્યાંથી લઈ આવ્યો? ત્યારે એનો ભિખારી જે બાળકો છે એ કહે છે કે મેં બરફ સાર્યો એટલે કે બરફને હું એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડ્યો એટલે મને પૈસા મળ્યા, એના હું 10 દાળિયા લાવ્યો છું. ત્યારે એની માં કહે છે કે કેટલાના દાળિયા લાવ્યો છું? તો કે 6 એમ કહેતા એનાથી છેવટ કહી નાખ્યું કે 10 રૂપિયાના. હવે આના જીવનને જરાક ટેકો આપ્યો હોય. હવે વિચારે છે લેખક કે જો હું આના જીવનને કંઈક થોડોક ટેકો આપી શક્યો હોત તો, એટલે કે હું આને મદદ કરી શક્યો હોત તો. આપણે બધા જ ભિખારીને એક સરખા ગણી લેતા હોય છે. જો ઘણી વખત આપણા ઘરે કે આપણે રસ્તામાં કોઈ ભિખારી મળે તો આપણે શું વિચારીએ છીએ કે આ ખોટો ભીખ માંગે છે, કે આને કંઈ કામ નથી કરવું, કામ ચોરી કરવી છે. આવી રીતે આપણે ઘણા વિચારો કરીએ અને એને ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો પણ ઉપદેશ આપીએ છીએ કે તું ધંધો કર, ધંધો આમ ભીખ ન મંગાય. આવા આપણે ઉપદેશ આપીએ છીએ. પણ આ છોકરાએ પોતાના ભાંડું માટે જલેબી પણ જતી કરી અને દાળિયા પણ ન ખાધા અને ખોટું બોલ્યો અને મદદ પણ કરી એણે. તો આ છોકરાને આપણે શું ઉપદેશ આપી શકીએ? આપણા કરતાં તો વધારે એ સમજે છે, એ સમજદાર છે. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીની થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોટી. મેં હોટલ ને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. હવે લેખક છે એ ઉતાવળથી પોતાના કોટમાં હાથ તો નાખી દે છે, એટલે એને એમ થાય છે કે હું આ બાળકને મદદ કરું, પણ એ બોઠા પડે છે, એટલે કે એનાથી મદદ થઈ શકે એમ જ નથી, કારણ કે એના ખિસ્સામાં કાંઈ હતું જ નહીં. એટલે ધોબીએ ધોયેલો આજે જ કોટ પહેર્યો હતો, એટલે એનામાં થોડી ઝીણી સાબરમતીની થોડીક ઝીણી રેતી જ આવી એના હાથમાં, એના સિવાય બીજું કાંઈ આવ્યું નહીં, કારણ કે એણે હોટલ અને સિનેમામાં પોતાના પૈસા ખર્ચી નાખ્યા હતા. એટલે આજે દિવસ દરમિયાન એણે હોટલ અને સિનેમાને બીજી વખત સંભાળ્યા એટલે કે યાદ કર્યા. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા, તારું નામ? અવિશ્વાસભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથમાં લઈને મેં કહ્યું, છોકરા, તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. પોતાની વાત કડાઈ ગઈ જાણીને તેણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યો અને નીચું જોઈને બોલ્યો, મારું નામ ભીખુ સાબ. હવે આવી રીતે એના પાસે જઈને લેખક પૂછે છે કે છોકરા, તારું નામ શું છે? અવિશ્વાસભરી એટલે કે વિશ્વાસ ના આવે એવી રીતે એની સામે જુએ છે ભીખુ અને એને કહે છે. ત્યારે પૂછે છે ત્યારે એને ખૂબ જ પ્યારથી એના ઉપર હાથ ફેરવે છે લેખક અને ખૂબ જ પ્રેમથી એને કહે છે કે છોકરા, તે જલેબી ખાધી એ પણ મેં જોઈ લીધી છે અને દાળિયા ખાધા એ પણ મેં જોઈ લીધા છે, પણ તારું નામ તો મને કહે. ત્યારે પોતાની વાતથી કળાઈ ગઈ, એટલે કે એને પોતાની જાણે કે વાત છે એ ખબર પડી ગઈ, જાહેર થઈ ગઈ, એટલે કે એને દેખાઈ આવી. લેખક એની આ ખોટી વાતને જાણી ગયા છે એવું સમજીને એને ખબર પડી જાય છે છોકરાને કે આ તો હું ખોટું બોલ્યો છું, એ વાત આને ખબર છે, મેં કાંઈ જ નથી ખાધું, એ આ જાણે છે. એટલે એ નીચે જોઈ જાય છે અને નીચું મોઢું કરી અને લુચ્ચાઈમાં જરાક મોં મલકાવે છે, એટલે કે જરાક
હસે છે અને તરત જ કહે છે કે મારું નામ ભીખુ છે. સાહેબ એટલે કે સાહેબ મારું નામ ભીખુ છે. આમ અહીં આપણે આ પાઠ અહીં પૂર્ણ થાય છે. આપણે આ પાઠનો અભ્યાસ કર્યો. આ પાઠ એક સંવેદન કથા છે, જેનામાંથી આપણને બિલકુલ એટલી સંવેદના એના પ્રત્યે થઈ જાય. ભીખુ પ્રત્યે એના પાત્રને આપણે જોયું, એના પાત્રને આપણે ખૂબ સારી રીતે અનુભવ્યું. એની સંવેદનશીલતા જ આપણા હૃદયને સ્પર્શી જાય તેવી છે. તો આપણે પણ જીવનમાં યાદ રાખીએ કે ક્યારે પણ કોઈ વસ્તુની કોઈને જરૂર હોય ત્યારે આપણે તેને મદદ માટે હંમેશા તત્પર રહેવાનું. આપણા નાના મોટા મોજ શોખમાં ખોટા પૈસા વ્યર્થ કરતાં પહેલાં આપણે એ લોકોને પ્રત્યે જરા વિચારવાનું. જેની જરૂરિયાત જેને છે અને એ વસ્તુની એને જરૂરિયાત પણ પૂરી નથી થઈ શકતી, એ આપણા મોજ શોખના પૈસાથી એના જરૂરિયાત પણ પૂરી થઈ શકે છે. એવા ઉચ્ચ વિચાર સાથે આપણે આપણા જીવનને ખૂબ સારી રીતે અને સાદી રીતે જીવવાની મજા લેવી જોઈએ. આપણે આ ભીખુ નામના એક જે પાત્ર છે એના ઉપરથી આપણે એ વસ્તુ તો સમજી જ શક્યા કે જ્યારે પણ આપણે આટલી સારી જિંદગી જીવતા હોઈએ છતાં પણ આપણા જીવન પ્રત્યે આપણને કોઈ ફરિયાદ હોય ત્યારે આપણે આ લોકોના જીવનને ઉદાહરણ તરીકે બનાવીને પોતાની સમક્ષ એક કમ્પેર એટલે કે એક સામ્યતા જોવી જોઈએ કે જ્યારે જરૂરિયાતો પૂરી નથી થતી તે વાત કેટલી દુઃખ ભરેલી હોય છે, છતાં પણ એટલા જ સુખેથી અને એટલા જ શાંતિથી એ લોકો જીવન ગાળતા હોય છે, કોઈ પણ ફરિયાદો વગર. તો આપણે પણ હંમેશા ફરિયાદ વગરનું અને સંતોષથી જીવન જીવવાની મજા લેવી જોઈએ, આનંદ લેવો જોઈએ. આ સંવેદન કથામાં આપણને ખૂબ જ એક કોઈ અન્ય વ્યક્તિ પ્રત્યેની સંવેદના વ્યક્ત કરવાની તેમજ એને સમજવાની આપણને એક તક મળી છે. તો અહીંયા આપણે આ અભ્યાસ આપણે આ લેસનને પૂર્ણ કર્યો. હવે આપણે આ પાઠમાંથી કેટલું આપણે ગુજરાતીની બુકમાં લખવાનું છે તમને હું કહી દઉં છું. તો આપણે અહીંયા આ પાઠની શબ્દ સમજૂતી છે એને એકવાર આપણે અહીંયા જોઈ જઈએ. ઠઠારો એટલે કે સામાન્ય આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ. ભપકો એટલે કે ભીડ. કમાન એટલે કે ધનુષ્ય જેવો વળાંકવાળી રચના. કંગાલ એટલે કે ગરીબમાં ગરીબ. રહમ એટલે દયા. સરિયામ એટલે બધા માટેનું જાહેર મુખ. સહજ એટલે સ્વાભાવિક. શોફર એટલે અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર. ઉગારી લેવું એટલે બચાવી લેવું. હાંફળું ફાંફળું એટલે કે ગભરાયેલું બેબાકડું. દયામણું એટલે કે દયા ઉપજે એવું. જુલમ એટલે ત્રાસ. જીવનદોરી આયુષ્યરૂપી દોરી આવરદા. કલદાર એટલે ચાંદીનો રણકવાળો સિક્કો. રાણી છાપ બ્રિટનમાં રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો. ભદ્ર અમદાવાદમાં આવેલા ભદ્રના કિલ્લાનો વિસ્તાર. વિલાસ એટલે મોજ મજા. સ્વર એટલે અવાજ. તૃષ્ણા એટલે ઈચ્છા. અનિમેષ એટલે મટકું પણ માર્યા વિના. અનાયાસે સહજ રીત. લીન એક ધ્યાન. સમાધિ ઊંડું ધ્યાન. ગેલછા ધૂન. લગર વગર ચિથરે હાલ. બાનું એટલે સન્નારી મેડમ. દ્રઢ એટલે મક્કમ. આર્ત સ્વર દુઃખ ભર્યો અવાજ. નેણ સાંકડો રસ્તો. સ્તંભ થાંભલો અહીં આધારના રૂપમાં લીધો છે. વદન ચહેરો મોઢું. શરમિંદુ ઝંખવાણું. ભાંડરડા નાની ભાઈ બહેન. સારવું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. ઉદ્યોગ ધંધો રોજગાર. સંભાળવું યાદ કરવું. કળાવું એટલે દેખાવું. ત્યાર પછી છે રૂઢિપ્રયોગો. રૂઢિપ્રયોગો પછી છે અભ્યાસ. અભ્યાસમાં જે વિકલ્પોવાળા પ્રશ્નો છે તે પણ તમારે લખવાના રહેશે. અહીં માણસોનો ઠઠારો એટલે ધક્કામુક્કી ભીડ મેળો ઝગમગાટ. અહીંયા વિકલ્પોવાળા પ્રશ્નો 1, 2, 3 અને 4 છે. 4 4 તમને લખવાના રહેશે. આ ચારે પ્રશ્નોમાં જે વિકલ્પ સાચો હોય તે જ ખાલી માત્ર લખવાનો છે. ક્વેશ્ચન 2 છે એક વાક્યવાળા ઉત્તર આપો. તે પણ તમારે 4 4 લખવાના છે. ત્યાર પછી છે ક્વેશ્ચન 3 પ્રશ્નના ઉત્તર આપો. તે 5 છે, તે પણ તમારે લખવાના રહેશે. સ્વાધ્યાયના ક્વેશ્ચન 6 પ્રશ્નોના ઉત્તર આપો. 6 પ્રશ્નના જવાબ લખવાના છે.
વાક્યો કોણ બોલે છે તે લખો, તે પણ તમારે લખવાના છે 4. ત્યાર પછી છે રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરો. 4 પ્રશ્નો 4 રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી છે ક્વેશ્ચન 4, સૂચવ્યા મુજબ કરો. આ પાઠમાં વદન નામનો શબ્દ છે. આ શબ્દમાંના અક્ષરોનો ઉપયોગ કરી બીજા શબ્દો બનાવી શકાય. જેમ કે વદન છે તેમાંથી વદ અને વન. આ ઉપરાંત બીજા વધુ શબ્દો બનતા હોય તો બનાવો. આ શબ્દોના અર્થ શબ્દકોશમાંથી મેળવો. આ શબ્દોનો ઉપયોગથી વાક્યો બનાવો. તો તમારે આ ક્વેશ્ચન 4માં કાંઈ જ નથી કરવાનું. જેમ અહીંયા વદન જેમ લખ્યું છે ને એમાંથી 2 શબ્દો બનાવેલા છે, એવી જ રીતે આપણે 5 શબ્દો નવા બનાવી શકાય અને 5 શબ્દોમાંથી નવા શબ્દો બનાવી શકાશે. તો તમે એ 5 શબ્દો લખી અને એનામાંથી જેટલા પણ શબ્દો વધારે બનાવી શકાય એટલા બનાવવાના છે, તેમજ તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો અહીંયા હું તમને એક એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે સમજાવું તો સૌથી પહેલાં આપણે એક ઉદાહરણ તરીકે શબ્દ લઈએ છીએ સાધારણ. હવે સાધારણ શબ્દ છે એનામાંથી આપણે જો કેટલા શબ્દ બનાવશું તો પહેલો શબ્દ બનશે કે રણ. બરાબર, લાસ્ટ 2 શબ્દને લઈશું તો રણ, પછી ધારણ, પછી ધાર, પછી સાર. બરાબર ને, 4 શબ્દ આપણે 4 શબ્દ બનાવ્યા, 4 થી 5 શબ્દ બનાવ્યા. આ એક જ શબ્દમાંથી આપણે 4 નવા શબ્દો બનાવી શક્યા. પછી આવી રીતે તમારે 5 શબ્દ બનાવવાના રહેશે. તમે કોઈ પણ 5 શબ્દ લઈ શકો છો અને કોઈ પણ 5 શબ્દના અલગ અલગ નવા શબ્દો તેમાંથી બનાવી શકો છો. એના પછી છે ક્વેશ્ચન 5, શબ્દ શતરંજ. એટલે કે અહીંયા નીચે આપેલા કોષ્ટકમાં આડા, ઊભા અને ત્રાંસા ખાનામાંથી 9 તેજસ્વી અને પ્રેરક બાળકોના નામ શોધો અને દરેકનો 3-4 વાક્યમાં પરિચય આપો. તો તમારે આ ક્વેશ્ચન 5 છે એ ખાલી પાઠ્યપુસ્તકમાં જ કરવાનું છે. તમારે તેજસ્વી અને પ્રેરક બાળકોના જે નામો છે એના ઉપર રાઉન્ડ કરવાનું રહેશે. પેન્સિલથી, બોલપેનથી નહીં, પેન્સિલનો ઉપયોગ કરવાનો છે અને તેમજ તેના વિશે આપણે એને વાક્યો વિચારવાના છે. તો ક્વેશ્ચન 5 છે એ તમારે નોટબુકમાં લખવાનો નથી. તો તમારે સમજાઈ ગયો હશે કે આપણે ગુજરાતીની બુકમાં શું કરવાનું છે. તો સૌથી પહેલાં શબ્દ સમજૂતી, પછી ત્યાર પછી રૂઢિપ્રયોગ, અભ્યાસના ક્વેશ્ચન 4 પહેલાં વિકલ્પોવાળા, પછી ત્યારબાદ એક વાક્યવાળા પ્રશ્નો 4, ત્યાર પછી ક્વેશ્ચન 3 પ્રશ્નના ઉત્તર આપો, અને સ્વાધ્યાયના ફર્સ્ટ ક્વેશ્ચન, સેકન્ડ કોણ બોલે છે, અને ક્વેશ્ચન 3 રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરો, અને ક્વેશ્ચન 4 સૂચના મુજબ કરો. એ 4 કરવાના છે સ્વાધ્યાયના. તો હવે તમારે મનમાં કોઈ જ પ્રકારની મૂંઝવણ નહીં હોય અને તમને ખ્યાલ આવી ગયો છે કે આ લેશનનું તમારે સ્વાધ્યાય અને અભ્યાસ કરવાનો છે. તો તમારે ગુજરાતીની બુકમાં આ લેશનનો અભ્યાસ પૂર્ણ કરી લેવાનો છે. કોઈને પણ કાંઈ જ હોમવર્ક બાકી રાખવાનું નથી. અને હોમવર્ક થઈ ગયા પછી તમે એનો ફોટો મને સેન્ડ કરશો, જેથી હું તમારું હોમવર્ક ચેક કરી શકું. આશા કરું છું કે તમે બધા જ હોમવર્ક ખૂબ સારી રીતે કરી લેશો. થેન્ક યુ.